ખેડૂત મિત્રો, આજે તારીખ 22/12/2025ના રોજ કપાસિયા ખોળના વાયદા તોફાની તેજીમાં ડિસ્કો કરી રહ્યા હોય તેવો માહોલ કપાસિયા ખોળના ઉછાળાને જોતા સ્પષ્ટ રીતે આપણને જોવા મળી રહ્યો છે. આજે તારીખ 22/12/2025ના રોજ 1:26 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ 2026નો 0.10 જેટલો વધીને 63.85 અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જાન્યુઆરી 2026નો વાયદો 59 રૂપિયા જેટલો વધીને 3058 અને ફેબ્રુઆરી 2026નો વાયદો 57 રૂપિયા જેટલો વધીને 3072ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે. ખેડૂત મિત્રો, જાન્યુઆરી 2026ના કપાસિયા ખોળમાં લેવાલી છે તે પાવરફુલ વધી ગઈ છે. જેમાં આપણે એનસીડેક્સ ઉપર કપાસિયા ખોળ લેવાવાળા વાયદા બજારમાં જોઈએ તો 3950 જેટલી સંખ્યા લેવાવાળાની છે અને વેચાણ કરવાવાળાની સંખ્યા માત્ર 2060 જેટલી છે. ખેડૂત મિત્રો, ખૂબ સારી એવી શરૂઆત છે તે કપાસિયા ખોળના વાયદામાં લેવાવાળાની ધમાકેદાર એન્ટ્રી અત્યારે થઈ ચૂકી છે અને આની અસર કપાસિયા ખોળની હાજર બજારમાં કેવી થાય છે તે આપણે સાંજે વિડીયો મૂકશું. તેમાં ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ અમે કરશું. ખેડૂત મિત્રો, 22/12/2025ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ કાલાવડ 1555, સાવરકુંડલા 1540, રાજકોટ 1545, હળવદ 1574, ધંધુકા 1512, જેતપુર 1584, બાબરા 1582, ધોરાજી 1531, ચોટીલા 1500. ગામડે બેઠા કપાસની વેચવાલી એકદમ ધીમી પડી ગઈ છે. આનું કારણ અમે જાણીએ છીએ ત્યાં સુધી આયાત ડ્યુટી ઉપર કેવા નિર્ણયો જાન્યુઆરી મહિનામાં લેવામાં આવે છે તેના લીધે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે કપાસનું વેચાણ કરવામાં ઊભા રહી ગયા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં કપાસની આવકોમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે અને આની સીધી જ અસર કપાસના બજાર ભાવમાં રિકવરી તરફી તેજી તરફી માહોલ બને તેવી સ્પષ્ટ દિશા અત્યારે આપણને 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવને જોતા દેખાઈ રહી છે. કપાસિયાની શોર્ટેજ છે અને આની અસરને લીધે જ કપાસિયા ખોળના વાયદા કદાચ ઉછળી રહ્યા હોય તેવું અમારું અંગત મંતવ્ય છે. બાકી તમે જોઈ શકો છો કે કોઈ પણ જણસી હોય તેમાં ઉત્પાદનમાં કાપ હોય, શોર્ટેજ હોય એટલે વાયદા બજારમાં પણ ચમકારો જોવા મળતો હોય છે. માત્ર વાયદા બજારમાં જ ચમકારો એટલા માટે જોવા મળે કે હાજરમાં પણ માંગ છે તે રહેતી હોય. આવા અનેક કારણો ભેગા મળીને આવનારા સમયમાં કપાસ બજારમાં કેવો વળાંક લાવે છે તે આપણે જોવાનું રહેશે. અમે ક્યારેય કોઈ પણ જણસીની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો. આજે